બરડા પંથકમાં બગવદર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો। આજે બપોરે પોરબંદરથી એક કાર આવી રહી હતી, ત્યારે એક બાઇક ચાલક મજીવાણા ગામથી પોરબંદર જઈ રહ્યો હતો। તે દરમિયાન લીરબાઈ પેટ્રોલ પંપ સામે મસ્ત મોટો ખાડો હોવાથી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે કારમાં પણ નુકસાન થયેલ હોવાનું જોવા મળે છે। આ રોડ ઉપર ચોમાસા દરમિયાન મસ્ત મોટા ખાડા પડી જવાથી અવારનવાર અકસ્માતો થતા રહે છે અને આ નેશનલ હાઈવે છે, છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી ગ્રામજનોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ તંત્ર સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ છે સંજય ખૂટી, ભારવાડા ગામનો છું। હું અહીં લીરબાઈ પેટ્રોલ પંપે કામ કરું છું। અહીંયા પંપની સામે એક ગાડો છે રોડ ઉપર, ત્યાં અવારનવાર અકસ્માત સર્જાય છે। આજે એવું બન્યું છે કે ફોર વ્હીલ આવતું હતું પોરબંદર બાજુથી, અને એક ભાઈ હતા સ્કૂટર વાળા, તે બગવદર સાઈડથી આવતા હતા। તો ફોર વ્હીલનું તંત્ર ખોવાણો ગાડાના હિસાબે ફોર વ્હીલ ઉપડતા ભાઈ સામે ભટકાતા ભાઈને બહુ જોખમ થાય છે અને સારવાર માટે અહીંયા મોકલ્યા છે બાજુની હોસ્પિટલે। અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાય છે। આજ કેટલા વાગે અકસ્માત થયો? આજે આશરે અંદાજે 12 વાગ્યા પહેલા અકસ્માત થયો છે। અર્જનભાઈ ભીમભાઈ ગોઢાણીયા, ગામ બગવદર। આ ભારવાડા એસપી પેટ્રોલ પંપની બાજુમાં મોટા મોટા ખાડા થઈ ગયા। અત્યારે એક્સિડન્ટ એક થઈ ગયો અને ભાઈનો પગ ભાંગી ગયો। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, ગાડી આગળ પડી, ભૂકો થઈ ગઈ ગાડી। આ અત્યારે અહીંયા ખાડો મોટો પડી ગયો, એને રિપેર કરાવે તંત્ર તો સારી વાત છે। નકર અહીંયા ક્રોસ થાય રોડમાં, બે રસ્તા આ બાજુ જાય, એક રસ્તો પેટ્રોલ પંપમાં જાય। અહીંયા અવારનવાર એક્સિડન્ટ થતા રહે। એક ભારવાડાની બાજુમાં એક્સિડન્ટ થયું, એક છોકરો ઓફ થઈ ગયો અહીંયા। તો મહેરબાની કરીને આ ખાડા ભરી દે તો વિનંતી તમને। અને 2 વાર તો પેટ્રોલ પંપ તરફથી આ ગાડા પૂરવામાં આવ્યા છે। 2 વાર ગાડા પડી ગયા, 2 વાર અમે રિપેર અમારે હાથે પેટ્રોલ પંપ વાળાઓએ કર્યા છે અને તંત્ર વાળા આવ્યા હતા તો ખાલી એમરી નાખીને વયા ગયા છે ઉપર।